મિત્રો, ભગવાન વિષ્ણુએ જણાવ્યું કે રોજ તુલસીને પાણી આપવાથી કેટલા પુણ્યો પ્રાપ્ત થાય છે. મિત્રો, આજનો વિડીયો છે કે તુલસીને પાણી આપવાથી તમને કયા કયા પુણ્ય પ્રાપ્ત થાય છે. એક વખતની વાત છે, માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે નાથ, તમે ત્રણેય લોકના સ્વામી છો અને તમામ જગતમાં તમારી પૂજા થાય છે. બધા જ લોકો તમારી કૃપા માટે ઉત્સુક રહે છે. છતાં તમે આ તુલસીના છોડની પૂજા કેમ કરો છો અને રોજ તેને પાણી કેમ આપો છો? હું આ તુલસીના છોડને પાણી આપવાનો મહિમા જાણવા માંગુ છું. મિત્રો, ત્યારબાદ માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવી, તુલસીની રોજ પૂજા કરવાના અનેક ફાયદાઓ છે અને માત્ર તુલસીને પાણી આપવાથી માનવના અનેક પાપ નષ્ટ થઈ જાય છે. હા મિત્રો, તુલસીને પાણી આપવું એ તમારા જીવનમાં ખૂબ જ સારું માનવામાં આવે છે. ત્યારબાદ તુલસીના મહાત્મ્યને સમજાવવા ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને એક પવિત્ર કથા કહી. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવી, આ કથા તમે ધ્યાન દઈને સાંભળજો, જેના દ્વારા તમે તુલસીનો મહિમા અને તમારા પ્રશ્નોના ઉત્તર મેળવી શકશો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કથા કહેવાનું શરૂ કરે છે. તો ભગવાન વિષ્ણુ કહ્યું કે ઘણા સમય પહેલા એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેનો જન્મ તો બ્રાહ્મણ કુળમાં જ થયો હતો, પરંતુ તેના કર્મો ખૂબ જ ખરાબ હતા. તે હંમેશા ખોટા અને અયોગ્ય માર્ગો દ્વારા પૈસા કમાતો હતો. હંમેશા જુગારમાં અને દુરાચારમાં ડૂબેલો રહેતો. તેણે ક્યારેય પૂજા પાઠ કે શાસ્ત્રોનું અધ્યયન કર્યું નહીં. તેના મનમાં હંમેશા બીજા લોકોના ધન પર નજર રહેતી અને જે પણ ધન કમાતો તે રાત્રે જુગાર અને અન્ય ખોટી પ્રવૃત્તિઓમાં વેડફી નાખતો હતો. એના જીવનમાં અનેક વર્ષો સુધી એ પાપ કરતો રહ્યો. એક દિવસ તે નગરમાં ખરીદી કરવા માટે ગયો, જ્યાં ગંગા નદી વહેતી હતી. નદીના કિનારે એક આશ્રમ હતો, જ્યાં બ્રાહ્મણોએ નિવાસ કર્યો હતો. તેઓ દૈનિક ભગવાનના ભક્તિમાં અને પુરાણોના પાઠમાં લીન રહેતા. એ બ્રાહ્મણ પણ ત્યાં થોડા દિવસ માટે રોકાયો અને તેને ભગવાનનું નામ લેવાનો અવસર મળ્યો. ત્યારબાદ બ્રાહ્મણે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો. બ્રાહ્મણની નજરમાં તે તુલસીનો છોડ આવ્યો. તે અજાણમાં જ દરરોજ તુલસીના છોડને પાણી આપતો રહ્યો. મિત્રો, તે બ્રાહ્મણ જાણતો પણ ન હતો કે તે શું કરી રહ્યો છે, પરંતુ તુલસીમાં પાણી આપવાનું એનું નિયમ બની ગયું. થોડા દિવસો પછી તે એક દિવસ ત્યાં જ સૂઈ ગયો અને જ્યારે તે સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક એક કાળો સર્પ આવ્યો અને તેને દંશ્યો, એટલે કે તેને ડંખ માર્યો, જેનાથી તેની જિંદગીની અંતિમ ઘડી આવી ગઈ. ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને આ કથાની શરૂઆત કહી. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ કથાને આગળ વધારી અને આગળ જતા કહ્યું, જ્યારે સાપે તેને દંશ માર્યો ત્યારે બ્રાહ્મણની ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું. બીજા દિવસે જ્યારે અન્ય બ્રાહ્મણોએ તેને જોયો તો તેમને સમજાયું કે એ મૃત્યુ પામ્યો છે. ત્યારબાદ તેમણે તેના મુખમાં તુલસીના પાન અને તુલસીનું જળ મૂક્યું. ત્યારબાદ યમદૂતોએ આવીને બ્રાહ્મણને પકડીને તેને યમલોક લઈ જવાનું શરૂ કર્યું. જ્યારે યમલોક બ્રાહ્મણને લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બ્રાહ્મણ યમદૂતોને કહેવા લાગ્યો, હે યમદૂતો,
તમે મને ક્યાં લઈ જાઓ છો? મારી મૃત્યુ કેમ થઈ છે? યમદૂતોએ કહ્યું, તમે આખી જિંદગી પાપ અને કર્મો કર્યા છે, અને તમે બહુ જ ખરાબ કર્મો કરેલા છે, અને એ જ પાપોના કારણે કાળા સાપે તમને ડંખ માર્યો. હવે અમે તમને યમલોક લઈ જઈ રહ્યા છીએ, જ્યાં યમરાજ તમારા કર્મોના આધારે નક્કી કરશે કે તમારે નરકમાં કઈ સજા ભોગવવી પડશે. આ સાંભળીને બ્રાહ્મણ ખૂબ રડ્યો અને યમદૂતો પાસે માફી માંગવા લાગ્યો, પરંતુ યમદૂતોએ તેની વિનંતી સાંભળી નહીં. તેઓ તેની એક વાત પણ ન સાંભળી. તેઓ તેને પકડીને યમલોક લઈ ગયા, જ્યાં યમરાજ સામે તેને ઉપસ્થિત કરવામાં આવ્યો. ચિત્રગુપ્તે તેના પાપ કર્મોનું લેખાજોખા કર્યું અને યમરાજને જણાવ્યું કે આ બ્રાહ્મણ જીવનભર પાપ કરતો રહ્યો છે. આ બ્રાહ્મણે ક્યારેય તેના જીવનમાં કોઈ પુણ્યનું કામ નથી કર્યું. ત્યારબાદ યમરાજે યમદૂતોને આદેશ આપ્યો કે આ બ્રાહ્મણને નરકમાં નાખી દો. આ સાંભળીને યમદૂતોએ તેને પકડીને ખોલતા તેલની કડાહીમાં નાખી દીધો. પરંતુ જોત જોતામાં તેલ શીતળ થઈ ગયું. આ દ્રશ્ય જોઈને યમદૂત એકદમ હક્કાબક્કા રહી ગયા, કેમ કે આકરા પાપીઓએ તેલમાં પડીને હંમેશા કષ્ટ અનુભવ્યો હતો, પરંતુ આ બ્રાહ્મણ સાથે આવું કંઈ પણ ન થયું. એટલા માટે યમદૂતો એકદમ અચંભામાં પડી ગયા. ત્યારબાદ આ આશ્ચર્યજનક ઘટનાથી યમદૂત યમરાજ પાસે દોડ્યો અને તેમને આ તમામ જાણકારી આપી. આ અવિશ્વસનીય ઘટના જાણીને યમરાજ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે તરત વિચાર કરવાનું શરૂ કર્યું કે આ પાપી બ્રાહ્મણના કષ્ટો શીતળ કેમ થઈ ગયા. ત્યાં જ તેઓના સમક્ષ નારદ મુનિ પ્રગટ થાય છે. યમરાજે નારદજીને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કર્યા અને ત્યારબાદ તેમને કહ્યું, હે મુનિવર, આજે જ એક અસાધારણ ઘટના બની છે. અમે એક પાપી બ્રાહ્મણને નરકમાં નાખ્યો, પરંતુ જેવો તે ખોલતા તેલમાં પડ્યો કે તરત જ તે તેલ એકદમ ઠંડુ એટલે કે શીતળ થઈ ગયું. આ સાંભળીને નારદ મુનિ બોલ્યા અને હસતા હસતા કહ્યું કે હે ધર્મરાજ, આ બ્રાહ્મણ નરકમાં જવાની લાયકાત ધરાવતો નથી. તમને નથી ખબર કે આ બ્રાહ્મણે ભલે પાપો કર્યા છે, પરંતુ તેણે અજાણતા જ એવું પુણ્ય કમાણું છે કે જેનાથી તેના આ બધા પાપો ધોવાઈ ગયા છે. આ સાંભળીને યમરાજને આશ્ચર્ય થયું અને આ આશ્ચર્ય સાથે તેમણે નારદ મુનિને પૂછ્યું, આ પાપી બ્રાહ્મણે કઈ રીતે એવું પુણ્ય કમાવ્યું છે કે તેને આ નરકની સજા ન મળી. આ સાંભળીને નારદ મુનિએ યમરાજને સમજાવ્યું કે આ બ્રાહ્મણના કર્મો ભલે પાપી હતા, નીચ હતા, પરંતુ આશ્રમમાં રહેતા એણે અજાણે એક રોજ તુલસીના પાંદડાને જળ અર્પણ કરતો હતો. તુલસી માતાની સેવા અને પૂજન કરનારને નરકમાં નાખી શકવામાં આવતો નથી, કેમ કે હે યમરાજ, તુલસીને સાક્ષાત મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ બ્રાહ્મણે તુલસીમાં જળ અર્પણ કરીને ઐશ્વર્ય અને પુણ્ય પ્રાપ્ત કર્યું છે, અને તેથી તે હવે નરકમાં જવાને યોગ્ય નથી રહ્યો. આ વાત સાંભળીને યમરાજ શાંત થઈ ગયા અને તેમને બધું સમજાઈ ગયું. અને ત્યારબાદ તેમણે નારદ મુનિની વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું, તમે સાચું કહો છો હે મુનિ. હવે આ બ્રાહ્મણને નરકમાં નહીં મૂકીએ. ત્યારબાદ યમરાજે યમદૂતને બ્રાહ્મણને નરકમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો. અને તેને બહાર કાઢ્યા બાદ યમદૂતને કહ્યું કે તેને બદલે તે બ્રાહ્મણને યક્ષ લોકમાં મોકલવામાં આવે,
જ્યાં તે યક્ષ બનીને સુખ અને શાંતિ અનુભવતો રહે. હા મિત્રો, ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મી સમક્ષ આ કથાનું વર્ણન પૂરું કર્યું અને કથાની પૂર્ણાહુતિ થતાની સાથે જ માતા લક્ષ્મીને તેમને કહ્યું કે હે દેવી, તુલસીનું મહાત્મ્ય એવો છે કે જે વ્યક્તિ રોજ તુલસીને જળ અર્પણ કરે છે તેને સદા સુખ, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુએ આગળ જણાવ્યું કે હે દેવી, તુલસીના પાંદડાનું મહત્વ માત્ર પાપોને નાશ કરવા પૂરતું જ નથી, પરંતુ તે સ્વયં માં લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે. જે કોઈ પણ લોકો તુલસીનું પૂજન કરે છે તે વ્યક્તિ પર મારો અને તમારો અનંત આશીર્વાદ સદાય બન્યો રહે છે. આ વાત સાંભળીને માતા લક્ષ્મી એકદમ ખુશ થઈ જાય છે અને ત્યારબાદ તે ભગવાન વિષ્ણુને વંદન કરે છે અને તેમને કહે છે કે હે પ્રભુ, તમારું આ તુલસી મહાત્મ્ય દરેકના જીવનમાં પ્રકાશ લાવશે. તમે જે શબ્દો મારા સમક્ષ પ્રગટ કર્યા છે તે દુનિયાના લોકો માટે પાવન અને કલ્યાણકારી રહેશે. તે લોકોને ખૂબ જ લાભદાયી રહેશે. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની વાણીનો આનંદ માણીને કહ્યું, હે લક્ષ્મી, હવે તો તુલસી વ્રત પણ પ્રચલિત થશે. જે ભક્તો તુલસીજીની પૂજા અને વ્રત કરશે તેઓના બધા સંકટો દૂર થશે અને એ દરેકને કાયમ માટે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તુલસીનું એક પાન પણ માયા અને પાપોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. એટલા માટે તુલસીને દરરોજ પાણી તો પાવું જ જોઈએ. આ વાર્તા પછી લક્ષ્મીજી અને વિષ્ણુજી અને તુલસીજીનો મહિમા દરેક ખંડમાં પ્રસિદ્ધ થવા લાગ્યો. મિત્રો, તુલસી એક દિવ્ય છોડ તરીકે પૂજવામાં આવે છે અને ભક્તો રોજ સવારે તુલસી માતા પાસે જઈને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરે છે અને તેમનું પુણ્ય કમાય છે. તુલસી વ્રત, તુલસી પૂજન અને તુલસીના પાંદડાની મહત્વ આ રીતે સમગ્ર ધર્મમાં ફેલાય છે અને ભક્તો માટે તે સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ બને છે અને તે ઘરમાં પણ પવિત્રતા લાવે છે. મિત્રો, લોકો આજે પણ શ્રદ્ધાપૂર્વક તુલસીની આરાધના કરે છે અને વિશ્વાસ કરે છે કે તેની સેવા તેમને નરકથી બચાવી શકે છે અને જીવનમાં દરેક કલ્યાણ આપી શકે છે. તો મિત્રો, જો આ કથા તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો. ઉપરાંત અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારીને પણ સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને ઓલ ઉપર જરૂર સિલેક્ટ કરી લેજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે અને તમે અમારા નવા વિડીયોની માહિતી જોઈ શકો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. અને જો મિત્રો, એકવાર બધાને નમ્ર વિનંતી છે કે બધા કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માં લક્ષ્મી અને શ્રી નારાયણ અવશ્ય લખજો, જેથી તેમની કૃપા તમારા ઉપર બની રહે. તો મિત્રો, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.